કેટલાય મહિનાઓથી જાણે નકલીની ભરમાર લાગી છે। નકલી દસ્તાવેજો તો જવા દો, સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતા તોડબાજો પણ ઝડપાઈ રહ્યા છે। સરકારી કચેરી અને પોલીસ તથા કસ્ટમ વિભાગના ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા હોવાનું જણાવી પદનો રોફ જમાવવામાં આવે છે। તો રાજ્યમાં નકલીની ભરમાર જામી છે। 23 નવેમ્બરે અમદાવાદના લાંભામાંથી ઝડપાયો હતો નકલી ડીવાયએસપી। 20 નવેમ્બરે અમરેલીના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પોલીસ અધિકારી। 16 નવેમ્બરે સુરતના અડાજણમાંથી હની ટ્રેપ કરી નાણાં પડાવતો નકલી પીએસઆઈ ઝડપાયો। 26 ઓક્ટોબરે બનાસકાંઠાના વડગામની મજાદારમાંથી નકલી શિક્ષણ સચિવ ઝડપાયો। 30 સપ્ટેમ્બરે સુરતના સરથાણામાંથી 2 મહિલા સહિત 3 નકલી એસએમસી અધિકારી ઝડપાયા। 19 સપ્ટેમ્બરે સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી। 18 સપ્ટેમ્બરે સુરતના ગોડાદરામાંથી ઝડપાયા 2 નકલી પોલીસ અધિકારી। 1 સપ્ટેમ્બરે અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી ઝડપાયો નકલી એસડીએ। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો। મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરી। આરોપીએ શાળામાં ક્લાર્કની નોકરી અપાવવાના નામે 3 લાખ રૂપિયા પડાવ્યા। આરોપીએ કોઈને પણ બાકી નથી રાખ્યા। ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી આરોપીએ ભાડે કાર લીધી હતી।